હલો હલો. હેલો. હા મેડમ, તમને વોટ્સઅપમાં કોલ કરું, ઉપાડજો ને. ઓકે, હા. હા. હલો. હા, છો કઈ વાંધો નહીં. પટેલ છોડ તો હે એ તમે પટેલ છોડ લઈને ટ્રસ્ટ હોય એમ. ના ના, તોય હવે પછી. હેલો. હા એ હા હા, તોય પછી મારે તો જોવું પડે ને એમ, એટલા માટે. એટલે હવે એમાં એવું છે કે ઓલા ભાઈ છે ને. એટલે તમે આપણા છો, તમારી ઉપર એટલો ટ્રસ્ટ. હા હા. એટલે હવે એમાં એવું છે, આપડે ભાઈ છે ને કમલેશભાઈ, એને શું કેવાય, આપડે આ અત્યારે મેં ફોન, ટૂંકમાં મારે ફોન તમારો કરવામાં અવાજ લેટ થઈ કપાઈ ગયું જાય એમને. છે. હલો. એમાં ફોન કર, એમાં છે ને, એમાં એવું હેલો, છે. તમારો હલો. અવાજ કપાઈ જાય. સાદો કોલ કરું તો. અવાજ કપાઈ જાય છે. ઉભા રહો બીજો. એ હા, ઓકે. હા, સાદો કરો. હા ઓકે, સાદો કોલ કરું, ચાલો. હલો. હા, બોલો. એ હા, હવે હું એમ કહેતી હતી કે હું છે ને ફોન કરતા ઓલા ભાઈને ભૂલી ગઈ, મને અત્યારે યાદ આવ્યું. તો મેં અત્યારે હમણાં એ ભાઈને ફોન કર્યો, તો એ ભાઈ એવું કે છે કે બહાર નીકળી ગયા. તો તમે અત્યારે નાઇટ ડ્યુટી ઉપર હશો કે કેમ હશો? એટલે મેં તમને કોલ કર્યો હતો. તમે આવો ને તો હું જો આવું, કારણ કે મારા બંદોબસ્ત હમણાં બંદોબસ્તના તો 2 વાગે ફ્રી થઈ. હા હા. એટલે પછી મેં કીધું તમે આવવાના હોય ને તો હું આવું. એટલે એમાં એવું છે કે આવશે, પણ અમારે છે ને કેટલા ઈ બાર્ગ છે, એટલે એણે મને એવું કીધું કે 4-5 કલાક જેવું થશે એમ આવતા. અને એમાં એવું છે, મારે છે ને બહારનું, અત્યારે અમારે બહારનું ઇલેક્શન હાલે છે કોર્ટમાં. હા. તો મારે જવાનું છે અમારા કાર્યાલયે. એટલે તો ઓકે, મેં વાંધો નહીં. તો કાલે 5 વાગે આવજો ને તો. એમ નહીં, તો ભાઈને અત્યારે મોકલી દઉં તો એટલે પતી જાય એમનું એમ. એમને બીક છે કે મારે આ થશે તો હું તમને મોડેકથી તમે આવવાના હોય પોલીસ ચોકી એક બારોબાર ગમે ત્યાં તમે કયો ત્યાં. એટલે શું, એટલે અટકેથી પગલા ને કઈ નહીં, પૂરું એનું નિવેદન લેવાનું. હા એટલે ઈ ભાઈ તો બહાર છે ને. હા, એ ભાઈ બહાર છે, એટલે પણ એમને બોલાવી લો, એટલે એમને 3-4 કલાક થશે આવતા એમ કે છે. અને હું તો ફ્રી જ હા, નહીં તો થાઉં, વાંધો નહીં. હા, તો તમે તો એમને મોકલી દઉં તો ચાલશે એમ. પછી એના આગળથી ન કરવું, તમારી આગળથી કરવું. અરે એમાં એવું કઈ હોય નહીં. હવે કીધું હોય, આપણે વાત થઈ ગઈ એટલે હવે ઈ મારા કરતા ઈ ભાઈને જાજી બીક લાગતી હશે તમારા કરતા. ના ના, એટલે ઉતાવળ ના હોય. હા આપણે કઈ આજે આજ ને કાલ થાય એમાં કઈ ઉતાવળ ના હોય. વાંધો હા. નહીં, કાલે કાલે 11 વાગે આપણે કોન્ટેક્ટ કરશું. એટલે એમાં એવું હોય છે, મારે બહારની ચૂંટણી છે, એટલે હું ફ્રી થવા મારે એવું જ હશે. પાછું ત્યાં પોલીસ ચોકી આવીને એટલે તમને ખબર છે જાજો ટાઈમ થઈ જાય તો નિવેદન ને બધું લ્યો એમાં. એટલે એવું છે મારે. તો એટલે બને તમને તો છૂટા કરી દઈશ. તમે આજે તમે જે કરવાનું હોય ને એની હારે વાત કરવાની હોય એ કરી લ્યો. હા. સાંજે મને ફોન કરજો, સાંજે આપણે વાત કરી લઈએ. તમે ફ્રી થાવ ને ત્યારે. એટલે એમ નહીં, એટલે કેટલામાં આપણે તમે વાત કરી હતી સવારે એટલા રૂપિયામાં જ ટૂંકમાં 15,000 મેં કીધું છે એમ, તમે મને એટલું કીધું હતું. હાલો. હા, વાંધો નહીં. આવે તમારું માન રાખી, પહેલી વાર છે ને. હા ભલે, કાંઈ વાંધો નહીં. તો હું છે ને હવે તમે કામ કરો ને, પતાવો ને. હું છે ને 2 દિવસથી આમાં ને આમાં એમના મને સતત ફોન આવે છે, અને હું કોર્ટમાં નવરી નથી થતી. એમને મોકલી દઉં રાતે, તો તમે કંઈક ગમે બારોબારી પતાવી દો, નિવેદન લેવાનું એથી લઈ નાખો એટલે પતી જાય. રાતે વળી પછી મારે ખાલી એના માટે ધક્કો ખાવાની. કેટલા વાગે આવે, કેટલા વાગેની ઓફિસમાં માણસો બધા તો કાલ સવારે 9 વાગે. કાલે કરીએ. હા, કાલે તો સવારે. કાલે તો મોર્નિંગમાં રાખો, બપોર પછી હું નહીં હોય. હા, તો મોર્નિંગમાં તમે ખાલી તમારું કામ વહીવટ પતાવી નીકળી છો, વાંધો નહીં. પછી અમે નિવેદન લઈ નાખશું. કેટલા વાગે? કાલે 11 વાગે. 11 વાગે. ઓકે, સારું, વહેલું ચાલો. થતું હોય તો વહેલું કહેજો તો. હા હા હા. એટલે એમાં એવું, જો હું સવારે મારે 9 વાગે છે ને મિલેનિયમ ચોકમાં એક પ્રોગ્રામ છે, એટલે 11 વાગે હું ભાઈને મોકલી દઈશ. તમે તમારો જે હોય એ પતાવી દેજો. પછી એવું હશે તો હું આટો મારીને ચા પાણી પી જઈશ. એની આગળ હું નહીં લઉં, કારણ કે એક વખત મને એનો અનુભવ થઈ ગયો. ટ્રસ્ટેબલ કાં શું થયું? નથી. એ જોડે એને ચેટિયાવાનું કીધું તો એ સીધા કોર્ટમાં વયા ગયા. નહીં તો પતી ગયું. ચેક આપી દીધા હોય તો ઓલી કન્વિન્સ થઈ ગઈ હતી કે ચેક આપી દો ને. હા હા. વાંધો નહીં એમ. અચ્છા, એવું એટલે છે. એ ટ્રસ્ટેબલ વ્યક્તિ નથી એમ. તમારો ટ્રસ્ટ કરી શકો. પટેલ છો એટલે, હા. અને એડવોકેટ છો એટલે એની શું સ્ટાન્ડર્ડતા હોય. વાંધો નહીં, સારું. હાલો તો એમ રાખો. હાલો, ભલે હું આવીશ. ચાલો, કાંઈ વાંધો નહીં. હાલો, હું ટ્રાય કરું બેસ્ટ મારી આવવાની. નહીંતર પછી પાછો તમને ફોન કરીને ચર્ચા કરી લઈએ આપણે શું કરવું. ઓકે, વાંધો નહીં. હા હા હા. કરી દીધું, ચાલો.
તું થોડી નજીક રહી ગઈ ને સંભળાય. હલો. હા બોલો. હા મેડમ બોલો, હવે શું કહેતા હતા? હું કહું છું કે પતાવી એમ કેમ તો પતાવી દઈએ આપણે અટકાયતી પગલા ન લઈએ. હા પૂરું કરી નાખીએ એમ અરજી ફાઇલ કરી નાખીએ એમ સિવિલ મેટર છે એવું કરીને પણ પણ- એ કોઈ આમ તેમ નથી કરતા એમ હે આમ તેમ કઈ કરતા નથી એમ કહું. કેમ આમ તેમ મતલબ? અરે આપણે તમે વાત કરી સાંજે આપણે વાત થઈ પછી એમાં આમ તેમ કઈ કરતા નથી એમ સમજાણું. અચ્છા એટલે જેટલામાં વાત થઈ એટલામાં જ ને, એમ જ કહો છો ને? હા એમ જ કહું છું. હા ઓકે બેન, તો હું એમને વાત કરી લઉં. મારે વાત નથી થઈ, હું કોર્ટમાં છું. પછી જોજો કાંઈ આમ ટૂંકમાં અટકાયતી પગલાં કે એવું તો કાંઈ ન લેતા, કારણ કે એ એવું ડરે. ના લઈએ એટલે ફાઇલ કરી સિવિલ મેટર કરીને આપણે કાલે કીધું ને ફાઇનલ કરી દઈએ ને તો પછી ખોટું આપણે અટકાયતી પગલા લઈએ તો એમ થાય કે તો ગુનો બને છે તો કેમ અટકાયતી પગલા લીધા ખાલી. હા હા સમજાણું. હા હા પણ હવે વળી પાછું એ પાછા ઓલી શું કહેવાય વ્યવસ્થા કરે એટલી વાર લાગશે. સાંજ સુધીમાં કહું તો ચાલશે? તો પછી કારણ કે સાંજે હું આવશે. કોર્ટે છું એટલે મારે વાત કરતાં વાર લાગશે. તો સાંજ સુધી ખમી જાઉં તો એટલા મને બધી ટૂંકમાં એની પોતાની વાંધો નહીં તો 5 વાગે બોલાવી લેજો ને એમને. પૈસાની ને એની વ્યવસ્થા તો કરવી પડે ને એમ, એટલે. તો 5 વાગે બોલાવી લેજો ને વાંધો નહીં. હા ભલે, વાંધો નહીં. તો 5 વાગે હું આવીશું કારણ કે અત્યારે મારે બંદોબસ્તમાં જવાનું છે. હા ઓકે, વાંધો નહીં, હાલો. હા ભલે, હું વાત કરીને કહું તમને, કોલ બેક આપું.